પોરબંદરમાં જુદા જુદા તંત્ર લોકોની સમસ્યાનું નિરાકરણ કરવાના બદલે વધુ સમસ્યાઓ સર્જી રહ્યું છે, જેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે, જેમાં રેલવે તંત્રએ ઉદ્યોગનગર તરફ જતું રેલવે ફાટક કાયમી ધોરણે બંધ કરી દીધું છે, જેના કારણે ફાટક પરથી દરરોજ પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પોરબંદરના નરસણ ટેકરી પાસે આવેલ ઉદ્યોગનગર રેલવે ફાટક લોકોને વિશ્વાસમાં લીધા વગર અને જાણ કર્યા વગર બંધ કરી દીધું છે, જેથી અહીંયાથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। રોકડિયા હનુમાનથી માધવાણી કોલેજ અને નરસણ ટેકરી તરફનો સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારથી એવી ચર્ચાઓ ચાલતી હતી કે ઉદ્યોગનગરનું રેલવે ફાટક હવે બંધ કરી દેવામાં આવશે। ભૂતકાળમાં ચૂંટણીઓ વખતે પણ ફાટક બંધ કરી દેવાની હિલચાલ ચાલતી હતી, પરંતુ ભાજપના નેતાઓએ ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરી અને આ ફાટક બંધ કરવાની કામગીરી અટકાવી હતી, પરંતુ હવે આ ફાટકને બંધ કરી દેવામાં આવ્યું છે। મારું નામ બટુકભાઈ પરમાર છે। હું કન્સ્ટ્રક્શનનું કામ કરું છું। મારે 3 થી 4 કે 5-6 ધક્કા અહીંયાથી નીકળવાના થાય છે। અત્યારે હું નીકળું છું, માલ પણ મારે ગાડીમાં હોય છે। રસ્તો એકદમ ખરાબ છે, ફાટક બંધ કરી દીધું ને વાંધો નહીં, પેલા રસ્તો સારો બનાવવો જોઈએ। અહીંયાથી જ્યારે ઉપર ચડીએ ત્યારે સામે દરાણીઓ આવે છે, સામેથી વાહન આવતા એમાં ટર્ન લે ટકરાઈ જવાની બીક છે। પાછું રાઈટ સાઈડમાં ઓવરટેક થઈ શકતું નથી, ત્યાંથી પાછું ફરીને આમ જવું પડે છે। તો પેલા રસ્તાની વ્યવસ્થા કરાય અને પછી ફાટક બંધ કરાય। પબ્લિક એટલી તકલીફ પડે, જોઈ શકો છો આપ બધે, બરાબર છે, તકલીફ ન પડે। આ જોવો તો ખરા, અત્યારે વાહન ટકરાય છે કે બીજે વાંહે ઉપર ચડાતું ઉપર પાછું દલાણ્યું છે, એકદમ ચડવામાં તો સામે સ્કૂટર આવતું તો ધ્યાન ન રહે, ઓલી બાજુ સ્કૂટર આવતું તો ધ્યાન ન રહે, તો કઈ બાજુથી નીકળવું, ક્યાંથી નીકળવું। તારીખ 31/7ને ગુરુવારે સવારે જ્યારે આ વિસ્તારના લોકો અહીંથી નીકળ્યા ત્યારે ફાટક આડે લોખંડની ગ્રીલ અને આડસ મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી આ વિસ્તારના હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને બાજુમાંથી બનાવેલા સાંકડા તથા બિસ્માર વૈકલ્પિક રસ્તામાંથી પસાર થતા હતા ત્યારે ખૂબ જ મોટી મુશ્કેલી વેઠવી પડતી હતી। નજીકની કોલોનીમાંથી થઈ અને ઢાળીઓ જ્યારે ચડવાનો આવે ત્યારે ત્યાં પૂરતું લેવલિંગ લેવામાં આવ્યું નહીં હોવાથી કારથી માંડીને રિક્ષા જેવા વાહનો ત્યાં ફસાઈ ગયા હતા। બરાબર, આ રસ્તો છે એ વ્યવસ્થિત નથી કર્યો ને, આમાં 8 ફૂટ પાણી પડે, ચોમાસામાં પાણી ભરાય છે 8 ફૂટ, અને પછી બહાર નીકળી નહીં શકે। આમાં 2 ફૂટમાં આવવાની મનાઈ કરી દીધી, 2 ફૂટ પાણી તો રોડ પર નહીં આવવાનું તો ફરીને જવાનું એટલે પછી આ ઢાળ છે, રસ્તો ખરાબ છે, બરાબર, વાહન ઉપર ચડી ના શકે, આ રૂમ શેરમાં જવું પડે છે, રૂમ શેરમાં જવું પડે છે તમારી શું માગણી છે? બધી રસ્તો વ્યવસ્થિત કરવો પડે ને પછી ફાટક બંધ કરે ને રોડ વ્યવસ્થિત કરવો પડે ઉદ્યોગનગર વિસ્તારની સોસાયટીઓ અને કારખાના તરફ જવા માટે આ રેલવે ફાટકવાળો રસ્તો ખૂબ જ ઉપયોગી હતો, પરંતુ અચાનક જ રેલવે તંત્રએ મનમાની ચલાવી અને તેને બંધ કરી દીધો છે ત્યારે લોકોની મુશ્કેલી વધી હતી અને તે વૈકલ્પિક રસ્તો પહોળો અને વ્યવસ્થિત બનાવ્યા વગર જ ફાટક પરનો રસ્તો બંધ કરી દીધો છે, જેથી લોકોને હેરાન કરવાની આ વૃત્તિ હોવાના લોકોએ આક્ષેપ કરી રહ્યા છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।